વડોદરાના મકરપુરા વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપીને એક યુવકને ધમકાવી ₹20,000નો તોડ કરનાર બે યુવકો મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા। આ ઘટનામાં પોલીસનો દમ મારીને રૂપિયા ખંખેરવાનો પ્રયાસ કરતા બંને યુવકો ઝડપાઈ ગયા। આરોપીની ઓળખ વિજયસિંહ રાઠોડ અને મયંક માળી તરીકે થઈ છે। ઘટના અનુસાર ફરિયાદી યુવક તરસાલી બ્રિજ નજીક ઊભો હતો ત્યારે આ બંને યુવકો તેમની પાસે આવ્યા। તેમણે કહ્યું કે અમે પોલીસના માણસો છીએ, તો અહીં શું કરે છે? આવું કહીને તેમને યુવકને ધમકાવવાનું શરૂ કર્યું। આરોપીઓએ યુવકને એમ પણ કહ્યું કે તને પોલીસ સ્ટેશને લઈ જવો પડશે, તારી પૂછપરછ કરવાની છે। આ રીતે તેને ડરાવીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો। તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે, અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવ્યો છે, એનું ચેકિંગ કરી, તપાસ કરી અને એ રીતે એને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું, પોલીસ સ્ટેશન લઈ જઈએ, ચાલ તને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, એવું કરીને ડરાવીને એની પાસેથી ₹20,000 ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા।